નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દેખીશું ધોરણ 4 અંગ્રેજી યુનિટ 3 માય એક્શન. લિસનિંગ, સિંગ એન્ડ એન્જોય માય બીજી ડે. મારો વ્યસ્ત દિવસ વિશે અહીંયા એક પોયમ આપેલી છે. દેખીએ. આઈ રન, આઈ રાઇડ. રન એટલે દોડવું, હું દોડું છું. હું રાઇડ એટલે સવારી કરવી, હું સવારી કરું છું. આઈ રીડ એન્ડ રાઇટ. હું વાંચું છું, હું લખું છું. આઈ પીક, પીક એટલે ચૂંટવું, પુલ એટલે ખેંચવું, હું ચૂંટું છું, હું ખેંચું છું. આઈ ફ્લાય અ કાઇટ, હું પતંગ ઉડાડું છું. આઈ ગીવ અ ગિફ્ટ, હું ગિફ્ટ આપું છું. આઈ ઓપન એન્ડ ક્લોઝ, હું ખોલું છું, બંધ કરું છું. આઈ ટેલ અ ટેલ, ટેલ વાર્તા, હું એક વાર્તા કહું છું. આઈ ટચ માય નોઝ, ટચ એટલે અડવું, હું મારા નાકને અડું છું. આઈ ક્લીન, આઈ વોશ, હું સાફ કરું છું, હું ધોવું છું. આઈ ઈટ સો આઈ વિલ ગ્રો, હું ખાઉં છું તેથી હું મોટો થાઉં છું. હુ મેક્સ માય ફૂડ, કોણ મારો ખોરાક બનાવે છે. આઈ વોન્ટ ટુ નો, હું જાણું છું. આઈ કટ, આઈ ડ્રો, હું કાપું છું, હું દોરું છું. માય આર્ટ આઈ શો, હું મારી કળા બતાવું છું. આઈ સીટ, આઈ સિંગ, હું બેસું છું, હું ગાઉં છું. અપ હાઈ, ડાઉન લો, ખૂબ ઊંચે નીચે. આઈ લુક, આઈ જમ્પ, હું દેખું છું, હું કૂદું છું. આઈ ફાઇન્ડ અ નેસ્ટ, હું માળો શોધું છું. આઈ ટ્રીપ, આઈ ફોલ, હું ફરું છું, હું પડું છું. આઈ નીડ રેસ્ટ, મારે આરામની જરૂર છે. ફ્રોમ ડે ટુ નાઇટ, આઈ કીપ ઓન ધ ગો, હું સતત ફરું છું. આઈ ક્લોઝ માય આઈઝ ટુ સ્લીપ, હું સૂવા માટે આંખો બંધ કરું છું. લિસન ધ સ્ટોરી, સ્ટે અવે ફ્રોમ ધ સેલ્ફિશ ફ્રેન્ડ. અહીંયા સ્ટોરી આપેલી છે તે તમે સેલ્ફી ફ્રેન્ડ વિશેની સ્ટોરી છે તે તમે વાંચજો. આપણે દેખીએ. રાઇટ, ટ્રુ ઓર ફોલ્સ, ખરું કે ખોટું. કાલુ વોઝ અ ગુડ ફ્રેન્ડ. તો તમને ખબર છે કાલુ સારો મિત્ર ન હતો, એટલે કે ફોલ્સ. બીજું છે બિલ્લુ એક્ટ એટ ડેડ, કે મરી ગયો હોય તેવું તેને એક્ટિંગ કરી, તો સાચું. ત્રીજું છે કાલુ હેલ્પ ધ બિલ્લુ, તેને કાલુએ મદદ કરી હતી બિલ્લુની, તો ખોટું. ધ બેર સેડ સ્ટે અવે ફ્રોમ સેલ્ફિશ ફ્રેન્ડ, તો રીંછે એવું કીધું નહોતું પરંતુ તેના મિત્રએ કીધું હતું, માટે ફોલ્સ. રીડ ધ પેસેજ. ધેર આર 3 કલર્સ ઇન અવર નેશનલ ફ્લેગ. આપણા રાષ્ટ્રધ્વજની અંદર 3 કલર છે. ધ સેફ્રોન, સેફ્રોન એટલે કે કેસરી. એટ ધ ટોપ, સૌથી ઉપર કેસરી. ધ વ્હાઇટ ઇઝ ઇન ધ મિડલ, કે વચ્ચે વ્હાઇટ એટલે કે સફેદ. ધ ગ્રીન ઇઝ એટ ધ બોટમ, છેલ્લે સૌથી નીચે ગ્રીન. ધેર ઇઝ અ નેવી બ્લુ અશોક ચક્ર, નેવી બ્લુ કલરનું અશોક ચક્ર છે મિડલ ઓફ ધ ફ્લેગ, ધ્વજની વચ્ચે. ધેર આર 24 સ્પોક ઇન ધ અશોક ચક્ર, એટલે કે 24 આરા છે. તો અહીંયા 3 કલરના નામ લખવાના છે. સૌથી ઉપર સેફ્રોન, વ્હાઇટ એન્ડ ગ્રીન, આ 3 કલર લખવાના છે. સ્ટડી ધ ટાઈમ ટેબલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આ ટાઈમ ટેબલ આપેલું છે કે મંડે, ટ્યુઝડે, વેન્સડે, થર્સડે, ફ્રાઇડે, સેટરડે. તો પહેલા પિરિયડ મેથ્સ તો સલીમભાઈ, એવી રીતે ઇંગ્લિશ સાહિલભાઈ, હિન્દી સાહિલભાઈ, એ રીતે આપણે તમે આનો અભ્યાસ કરજો. તો પહેલું જો હુ ઇઝ ધ મેથ્સ ટીચર, આપણે એમાં દેખ્યું હતું તો સલીમભાઈ. અશોકભાઈ ટીચીઝ ડ્રોઈંગ. ત્રીજું છે સાહિલભાઈ ટીચીઝ ઇંગ્લિશ અને હિન્દી બંને, માટે બોથ એ એન્ડ બી. વિચ ઇઝ ધ ફોર્થ પિરિયડ ઓફ મંડે, તો ચોથું પિરિયડ સોમવારે ગુજરાતી છે, માટે ગુજરાતી. વિચ ઇઝ ધ થર્ડ પિરિયડ ઓન સેટરડે, ત્રીજો પિરિયડ તો વીકલી ટેસ્ટ, અઠવાડિયે લેવાતું ટેસ્ટ છે, માટે વીકલી ટેસ્ટ. અહીંયા સ્ટડી ધ પિક્ચર એન્ડ રાઇટ સેન્ટેન્સ અબાઉટ ઇટ. આ ચિત્ર ઉપરથી વાક્યો લખવાના છે. તો પહેલું વાક્ય વિરાટ ઇઝ બેટિંગ, તો એવી રીતે બીજું બનશે ધોની ઇઝ વિકેટ કીપિંગ.
Ravi is umpiring. Rahul is standing. Anil is bowling. Sachin and Jadeja are fielding. Sachin and Jadeja are fielding. Fill in the blanks with the help of your teacher. તો તમારા ફેવરેટ ટીચર વિશે લખવાનું છે. ખાલી જગ્યા ઇઝ માય ફેવરેટ ટીચર. હી ઇઝ ફ્રોમ ખાલી જગ્યા. એ અહીંયા તમારા ફેવરેટ શિક્ષકનું નામ લખવાનું છે. અહીંયા તે ક્યાંના છે તે લખવાનું છે. તે તમારા શિક્ષક શું ભણાવે છે તે લખવાનું છે. તે શાની અંદર સારા છે તે લખવાનું છે અને તેમનું શું પસંદ છે તે લખવાનું છે. એના ઉપરથી આપણે પેરેગ્રાફ લખવાનો છે. Study the diagram and make sentence. તો I am reading, I am writing, I am playing, I am cleaning, I am drinking, I am eating. તો I am reading એટલે હું વાંચી રહ્યો છું, હું લખી રહ્યો છું, હું રમી રહ્યો છું, હું સાફ કરી રહ્યો છું, હું પી રહ્યો છું, હું ખાઈ રહ્યો છું. અહીં આપણે વાક્યો બનાવેલા છે તે તમે દેખી શકો છો. એવી જ રીતે આઈ વડે બનાવતું એવું રાજેશ વિશે રાજેશ ઇઝ રીડિંગ, રાજેશ ઇઝ રાઇટિંગ, રાજેશ ઇઝ પ્લેઇંગ, રાજેશ ઇઝ ક્લિનિંગ, રાજેશ ઇઝ ડ્રિંકિંગ, રાજેશ ઇઝ ઇટિંગ. એવી રીતે આપણે અહીંયા વાક્ય રાજેશ વિશે લખીશું. ત્રીજું વી વડે વી આર રીડિંગ, વી આર રાઇટિંગ, વી આર પ્લેઇંગ, વી આર ક્લિનિંગ, વી આર ડ્રિંકિંગ, વી આર ઇટિંગ. પેલું આઈ વડે હતું, એના પછી રાજેશ વડે, એના પછી વી વડે. એવી જ રીતે તમે યુ, ધે, શી, ઇટ વડે પણ વાક્યો બનાવી શકો છો. વોક્યુબ્લરી ધ ડ્રિંક એટલે પીવું, ઇટ એટલે ખાવું, લિસન એટલે સાંભળવું, જમ્પ એટલે કૂદવું, વેઇટ એટલે રાહ જોવી, પ્લે એટલે રમવું, રન એટલે દોડવું, સ્માઇલ એટલે હસવું. સ્લીપ એટલે ઊંઘવું, શેલ એટલે વેકવું, વોશ એટલે ધોવું, વોક એટલે ચાલવું, વોચ એટલે જોવું, સ્મેલ એટલે સુગંધ લેવી, બાય એટલે ખરીદવું, લાફ એટલે હસવું. અહીંયા ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. ખાલી જગ્યા પૂરવાની છે. ગિવન કૌંસની અંદર આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. વોટર એટલે પાણી, અ મેંગો એટલે કેરી, મ્યુઝિક, ટીવી, ક્રિકેટ, રેસ, અ સ્ટોરી, અ સોંગ, હેન્ડ્સ ને પેન્સિલ. તો ઇટિંગ તો મેંગો એટલે કેરી ખવાય. રનિંગ તો રનિંગ શું રેસ, રેસ તો હરીફાઈ લગાવવાની. બાઇંગ તો બાઇંગ પેન્સિલ ખરીદી શકાય. ડ્રિંકિંગ તો શું પીવાનું, પાણી તો વોટર. લિસનિંગ તો શું સંભળાય, મ્યુઝિક. રીડિંગ તો વાંચવાનું, અ સ્ટોરી એટલે કે વાર્તા. વોચિંગ શું જોવાનું, તો ટીવી. વોશિંગ ધોવા માટે, હેન્ડ્સ. પ્લેઇંગ તો રમવાનું, ક્રિકેટ. સિંગિંગ એટલે ગાવું એટલે સોંગ એટલે ગીત. રાઇટ અબાઉટ યોર ડેલી એક્ટિવિટી એન્ડ સ્પીક અબાઉટ ધેમ. હું આ સવારની શાળા હોય એને સંદર્ભે લખ્યું છે તે તમે તમારી રીતે સમય અને તમારી એક્ટિવિટીમાં પણ ફેરફાર કરી શકો છો. પહેલું લખ્યું છે I get up at 6 a.m. I brush my teeth at 6:05 a.m. I take bath at 6:15 a.m. I take breakfast at 6:30 a.m. I get ready for school at 6:45 a.m. I go to school at 7 a.m. Complete the table with the help of the words in the helps in the brackets. Given in the brackets. અહીંયા શબ્દો આપેલા છે. ઇટ ઇઝ એન એક્શન. એક્શન એટલે કે ક્રિયા. ઇટ ઇઝ નોટ એન એક્શન. ક્રિયા હોય, જે ક્રિયા દર્શાવતા હોય તે શબ્દો અહીંયા લખવાના છે. જે ક્રિયા દર્શાવતા નથી તે શબ્દ અહીંયા લખવાના છે. તો રન એટલે કે દોડવું. દોડવું એક ક્રિયા છે. ક્રાય એટલે રડવું, એ પણ ક્રિયા છે. સ્માઇલ એટલે હસવું, હસવાની પણ ક્રિયા છે. ક્લેપ એટલે તાળી પાડવી.
એ પણ એક ક્રિયા છે. સે એટલે કહેવું, એ કહેવાની ક્રિયા છે. હોપ એટલે આશા હોવી, એ પણ ક્રિયા છે. રાઇટ એટલે લખવું, રીડ એટલે વાંચવું, પ્લે એટલે રમવું, ડ્રિંક એટલે પીવું, ઈટ એટલે ખાવું, બાય એટલે ખરીદવું. એક્શન નથી તો બોલ દડો, કેટ એટલે બિલાડી, કાઉ એટલે ગાય, ડોગ એટલે કૂતરો, પેન એટલે પેન, બેગ એટલે થેલો, બોય એટલે છોકરો, ગર્લ એટલે છોકરી, રાજુ છોકરાનું નામ છે, બુક પુસ્તક, વન એટલે એક, એપલ એટલે સફરજન. થેન્ક યુ મિત્રો.